હું જંબુસરનો રહી છું. સૌગણ સોસાયટીની બાજુમાં જોધલકુપા સોસાયટીમાં રહું છું. હવે અહીંયા એક બનાવ એવો બન્યો છે કે એક ભાઈ બિચારો બાઇક લઈને આવતો હતો અને ગાયોના ત્રાસથી તમે ગાયો જોઈ શકો છો. એ ગાયના ના અડફેટમાં આવવા માટે સાઈડ પર ગયો તો પેલા સૌગણ સોસાયટીની સામુ જ એક ડીપીની નીચે બહુ મોટો ભૂવો પડી ગયેલો છે. ખાડો જ છે, જોકે એ નારું જ છે. પણ નગરપાલિકાએ રોડ તો બનાવ્યો, બહુ ખૂબ સારી વાત કહેવાય. પણ આ જે અહીંયા સેફટીને જે રાખવી જોઈએ, જે પટ્ટા મારવા જોઈએ કે જેથી પબ્લિકને રાત્રિના સમયે જોવાય કે અહીંયા ખાડો છે ભાઈ આ બાજુ. હમણાં એ વ્યક્તિ આ બાઇકની અંદર ગટરમાં જ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ બાઇક પણ ગટરમાં છે. હવે એ વ્યક્તિને એવો વાગ્યો છે, અમે નજરે જોયો છે એ ભાઈને, આ પગ બી વરી ગયેલા છે. એ ભાઈના પગ બી વરી ગયેલા છે. હવે શું ખબર, હમણાં તો એમને 108 મારફતે કોટેજ હોસ્પિટલમાં લઈ ગયા છે. પણ મને નથી લાગતું કે ત્યાંથી બરોડા શિબિરમાં લઈ જવો પડે એવી પરિસ્થિતિ છે. જંબુસરમાં નગરપાલિકાની આ લાપરવાહી છે. આટલો ઊંડો ખાડો પડ્યો છે, બાઇક વાળો અંદર ગઢેની અંદર પડ્યો છે, એના પગ હાથ ભાગી ગયા. બીજું કે આ સરકાર આટલું રસ્તો નથી બનાવતી, આટલો ઊંડો ખાડો છે. અહીંયા સૌગણ સોસાયટીની સામે આ શોપિંગ બી છે આટલું મોટું. અહીંયા આટલો મોટો રસ્તો આટલું બધું ખરાબ છે. નીચે લાઇટની ડેપી નીચે માણસ પડેલો છે અંદર, એટલે બાઇક બી ગટરમાં પડી. બીજું કે ગાયો હુની પડે છે. નગરપાલિકાની લાપરવાહી છે. રસ્તા વહેલી તકે બધું બનાવવું જોઈએ, ખાડા ટેકરા બધું. કઈથી આવો કાકા? કઈથી આવો? હા, તો કેવી રીતે થયું આ? કેવી રીતે થયું આ? એવું?